કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ. મુખ્યમંત્રી શ્રીના આગમનની પૂર્વે તૈયારીના ભાગરૂપે કામગીરીની સમીક્ષા કરાઈ. દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ સંકલન અધિકારી શ્રીઓ સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ દરમિયાન કલેક્ટર શ્રીએ સૌ અધિકારી શ્રીઓને સિંગવડ તાલુકા ખાતે યોજાનાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ અન્વયે થઈ રહેલ કામગીરીની સમીક્ષા કરી. આ કાર્યક્રમમાં સફળ અને સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર શ્રીએ જરૂરી સૂચનો કર્યા હતા. આ દરમિયાન કલેક્ટરશ્રીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ વિભાગના અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓ સમયસર ને સુપેરે નિભાવવાની સૂચના આપી હતી. કાર્યક્રમ સ્થળે તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે સુનિશ્ચિત થાય તે માટે સંકલન સમિતિ, સ્ટેજ કમિટી, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ અને પાર્કિંગ વ્યવસ્થા, મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પંખા, કુલર, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને ફાયર સેફ્ટી સહિતની બાબતો અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરશ્રીએ કાર્યક્રમ દરમિયાન સુરક્ષા અને સુવિધા બંને બાબતોને પ્રાથમિકતા આપવા અધિકારીઓને સૂચન કરતા જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં નાગરિકોની હાજરીને ધ્યાનમાં રાખી તમામ વ્યવસ્થાઓ પૂર્વ આયોજન સાથે સુનિશ્ચિત કરી કામગીરી કરવા ઉપર ભાર મૂક્યો હતો. આ સાથે અન્ય વિવિધ વિભાગોની પણ બેઠક યોજવામાં આવી. આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પટેલ, દેવગઢ બારિયા, નાયબ વન સંરક્ષક શ્રી મિતેશ પટેલ, દાહોદ નાયબ વન સંરક્ષક શ્રી બ્રિજેશ ચૌધરી સહિત સૌ સંકલન અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ચંદુભાઈ મોહને.